સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ મધર મિલ્ક બેંક શરૂ કરવામાં આવશે। ભાવનગર શહેરમાં સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેંક શરૂ કરવામાં આવશે, જેમાં માતાનું ધાવણ સ્ટોર કરવામાં આવશે। મિલ્ક બેંકને પગલે જે નવજાત શિશુઓનું ફિટિંગ નહીં કરી શકતા હોય તેના માટે આશીર્વાદ સમાન બની રહેશે। શહેરની રોટરી ક્લબ સંચાલિત હાલની જનાના અને અદ્યતન સુવિધા સાથે આ મધર મિલ્ક બેંક શરૂ થવાની છે, તેવી મધર ચાઇલ્ડ આ બેંક શરૂ કરવામાં આવશે। કુપોષિતવાળા તેમજ ઓછા વજનવાળા બાળકોને પેટીમાં રાખવામાં આવશે। આ ઉપરાંત ધાવણ નહીં લઈ શકતા બાળકોને તેમજ જે માતાને ધાવણ આવતું નથી તેવી માતાઓના બાળકોને પાવડરમાં દૂધ આપવામાં આવશે। જોકે મધર મિલ્ક બેંક બનવાથી આવા બાળકોને માતાનું દૂધ મળતા રોટરી ક્લબની સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેંક શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત અમુક માતાઓને દૂધ ન આવતું હોય તો તેમના શિશુને પણ મિલ્ક બેંક મારફતે દૂધ આપવામાં આવશે। આ સંપૂર્ણ દૂધનું વિતરણ તેઓ વિના મૂલ્યે કરવામાં આવશે, જેથી નવજાત શિશુના વિકાસમાં ચૂક ન થાય। મિલ્ક બેંકને લઈને પીડિયાટ્રિક વિભાગના હેડ ડોક્ટરે જણાવ્યું હતું કે કુપોષિતવાળા બાળકો તેમજ ઓછા વજનવાળા બાળકોને પેટીમાં રાખવામાં આવતા હોય છે। આ ઉપરાંત ધાવણ નહીં લઈ શકતા બાળકોને તેમજ જે માતાને ધાવણ આવતું નથી તેવી માતાઓના બાળકોને પાવડરનું દૂધ પણ આપી શકાશે તેવું જણાવવામાં આવ્યું હતું। જાણો આ વિશેની વધુ માહિતી રોટરી ક્લબના સંચાલક દ્વારા જણાવવામાં આવી હતી। મારું નામ રોટેરિયન જીતેન શાહ છે અને હું રોટરી ક્લબ ઓફ ભાવનગરનો મેમ્બર છું। રોટરી એક આખી વૈશ્વિક સંસ્થા છે અને 220 કરતાં વધારે દેશોમાં ફેલાયેલી છે। રોટરી ક્લબ ઓફ ભાવનગર પણ છેલ્લા 80 વર્ષથી કાર્યો કરી રહી છે અને આ 8 દાયકાના સફરમાં ઘણા બધા પ્રોજેક્ટો, પરમેનન્ટ પ્રોજેક્ટો રોટરી ક્લબ ઓફ ભાવનગર ચલાવી રહી છે। 8-9 પ્રોજેક્ટો છે અને હવે એક નવો પ્રોજેક્ટ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ, રોટરી અમૃતાલય મધર્સ મિલ્ક બેંક। આજના સમયમાં પરિસ્થિતિ એવી છે કે અધૂરા મહિને બાળકો જન્મદર વધ્યો છે અને એમને NICUમાં રાખવા પડતા હોય છે। લેક્ટેસની કમીને હિસાબે માતાને દૂધ ઓછું આવતું હોય છે અને જેની કમી બાળકમાં દેખાય છે। બાળકના શરૂઆતના સમયમાં માતાનું દૂધ ખૂબ જ જરૂરી હોય છે, પણ અપ્રાપ્ય હોવાને કારણે પાવડર ફોર્મમાંથી દેવું પડતું હોય છે અને એના ઘણા બધા કોમ્પ્લિકેશન્સ પણ હોય છે। આ વસ્તુને ધ્યાનમાં રાખી અને રોટરી ક્લબ ભાવનગરે એક આખો સર્વે કરાવ્યો અને એ સર્વે કરાવતા એવું લાગ્યું કે માતાનું દૂધ જેટલું અસરકારક છે એટલું બીજું કોઈ પણ વસ્તુ અસરકારક નથી અને એની માટે શું કરવું, તો એની માટે થઈને એક આ કોન્સેપ્ટ અમે નવો શરૂ કરવા જઈ રહ્યા છીએ, રોટરી અમૃતાલય અ મધર્સ મિલ્ક બેંક પ્રોજેક્ટ। જેમાં જે કોઈ માતા હમણાં જ પ્રેગ્નન્ટ થઈ હોય અને બાળક આવ્યું હોય તે પોતાનું દૂધ ડોનેટ કરી શકે છે। એ દૂધને અમે પ્રોસેસ કરી અને સ્ટોર કરીએ છીએ અને એ સ્ટોર કરેલું દૂધ જ્યારે પણ જરૂર પડે ત્યારે આવા NICUના બાળકોને અમે આપી શકીએ છીએ। આ કોન્સેપ્ટ ભાવનગર ઇન્ડિયા ખાતે નવો છે અને ભાવનગરમાં તો સાવ નવો છે અને સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આ મિલ્ક બેંક અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ। તમને આખા પ્રોજેક્ટની વાત કરું તો જે મશીનરીઝ છે એ અમે ફોરેનથી ઇમ્પોર્ટ કરેલી છે। જે કોઈ પણ માતા એમનું દૂધનું દાન કરે એને અમે સાયન્ટિફિક વેથી એનો કલ્ચર રિપોર્ટ કરાવી અને સ્ટોર કરીએ છીએ, જે ડીપ ફ્રીઝમાં -65 ડિગ્રીએ સ્ટોર થયું હોય છે। આ દૂધ 6 મહિના સુધી વાપરી શકીએ છીએ અને જ્યારે પણ જે પણ બાળકને જરૂર પડે ત્યારે ફરીથી એને કન્વર્ટ કરી અને એને પ્રોસેસ કરી અને બાળકને આપતા હોઈએ છીએ। ભાવનગર રોટરી ક્લબ ઓફ ભાવનગરની ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ છે, એમાં એક આ ઉમેરો થવા જઈ રહ્યો છે અને આ આખા પ્રોજેક્ટને અમને પાર્ક ડ્રગ્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ તરફથી CSR સહયોગ પ્રાપ્ત થયો છે। આ સમગ્ર પ્રોજેક્ટમાં અમે જે કાંઈ પણ દૂધ એકઠું કરીશું અને જે કાંઈ પણ બાળકને આપીશું તે ટોટલ ફ્રી ઓફ કોસ્ટ છે, એટલે કે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં। સમગ્ર મેં જેમ કીધું એમ સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ શરૂ થવા જઈ રહ્યું છે એટલે એની જાગૃતિ જરૂરી છે અને જ્યારે
અધૂરા મહિને જન્મેલા બાળક, અધૂરા જન્મેલું બાળક અને NICUમાં રહેલું બાળકને માતાનું દૂધ મળે ત્યારે એની જે રિકવરી હોય એનો ડેથ રેશિયો ઓછો થાય છે, એના રોગ પ્રતિકારક શક્તિઓ વધે છે અને એ ઝડપથી સાજું થાય છે. આ આખો કોન્સેપ્ટ સાવ નવો છે, પણ હવેના સાંપ્રત સમયમાં ખૂબ જ જરૂરી છે અને જેનો લાભ ઘણા બધાને મળવાનો છે. એટલે એક રોટરીની આ પહેલને જેમ ઘણી બધી સપોર્ટ મળ્યો છે, એમ આ એક રોટરી અમૃતાલય મધર્સ મિલ્ક બેંકને પણ સપોર્ટ મળી રહે એવું આપ સૌને અનુરોધ છે.